કરજણના બામણ ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અમરેલીથી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ બામણ ગામ પાટિયા પાસે આગળ જઈ રહેલી ટ્રકમાં પાછળથી ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર અંદાજે 25 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી 5ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। બસનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અદ્યતન સાધનોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી। ઈજાગ્રસ્ત મુસાફરોને 108 એમ્બ્યુલન્સ મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તમામને સારવાર આપવામાં આવી રહી છે। घटनाने लईने पुलिस द्वारा વધુ तपास हाथ धरवामां आवी छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।